પેપ્સી અને અહીંયા જે હાઈવે ઉપર બેઠા છીએ. બાકી અમારે જો આ પેપ્સીની મોજ. અમારે ડેલી બેઠા. અહીંયા ફોનમાં મેચ ચાલુ છે ગુજરાતને. પ્યોર કાઠિયાવાડી આને કહેવાય. જો ગમે ત્યાં મોજ કરી લે ને. મોજ જોઈ ગોતવી પડે. બધા એમ કે તમે ગોલા ખાઓ ને પેપ્સી ખાઓ નકરો ઠંડો જ ખાતા લાગો. બીજું શું કરવાનું છે? આનંદ લેવાનો છે. આ જ પૈસા છે ને આ જ સુખ છે ને આ જ શાંતિ છે. જો રોડ ઉપર બેઠા છીએ. વાહન નીકળે જોવાનું, ઠંડો પવન આવે એને તારે મસ્ત મજા આવે. કઈ ન ઘટે. આ લીલી મને તો બહુ ભાવે. હા હેલો ફ્રેન્ડ્સ, તો આજે મનાલી ભગવતી અમારા ઘરે આવ્યા છે અને અમે લોકોને આજે છે ને કે ચટાકેદાર ખાવાનું મન થયું એટલે અમે લોકો આવ્યા છીએ અહીંયા અમારા ગેટની સામે જ આ બધું મળે છે. દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ ને એવું બધું તો લેવા આવ્યા છે. કા આ ભગવતી, શું ભગવતી, અને આ છે મનાલી. અહીંયા અમારો સોસાયટીનો ગેટ છે, સામે જ મળે છે એક્ઝેક્ટ શિવમ દાબેલી. અમે અહીંયા લેવા આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છે, ખબર નહીં હવે કેવું હોય ટેસ્ટમાં, જોઈએ. જો તો આપણે આ ગ્રીલ સેન્ડવીચ, વડાપાઉં, પછી આ સાદી સેન્ડવીચ, છે પફ, અને આ ભગવતી બેન ખાય છે. કેમ ભગવતી, કેવો લાગ્યો ટેસ્ટ? સરસ, મનાલી મસ્ત છે હે ને? હા, તો ચલો હવે અમે દાબી લઈએ. આજે અમારે શું કહેવાય વડાપાઉં પાર્ટી છે આજે, હે ને? મજા આવી. કોલ્ડ ડ્રિંક્સ પીવું છે હો, સાદી જીરું સોડા છે, પીવી છે પછી છેલ્લે બસ એટલો. તને કેવી લાગી? મસ્ત. હું ભગવતી અને મનાલી બપોરે તારે મસ્ત નાસ્તો કરીને અહીંયા આવ્યા છીએ બ્લેક બ્યુટીમાં. તો આપણે બતાવીએ. જો અહીંયા ટ્રાફિક બી ઘણો છે, અહીંયા શું કહેવાય વસ્તુ બી ઘણી બધી છે. જો આ શોપ છે બ્લેક બ્યુટી, અહીંયા આગળ ઘણો ટ્રાફિક બી છે અને બહુ રિઝનેબલ ભાવમાં છે બધું. જો આ ડ્રેસ છે, હેવી પેડ છે, કોડ સેટ છે, બહુ ટ્રાફિક પણ છે. જો આજે તો શું કહેવાય આપણે કામનો દિવસ છે તો પણ આટલી ટ્રાફિક છે. અને અહીંયા આગળ જો આ બધું પેર ને એવું બધું છે. અને આ ભાઈ છે બાકી લેવાનું. જો આ મનાલીએ આ પેર લીધી છે એક આ, અને એક આ જીન્સ લીધી છે. હજી પેર જોવે છે. અને અહીંયા સરસ એવું કલેક્શન છે, રિઝનેબલ ભાવ છે, અને જીન્સ ને એવું બધું બહુ સરસ છે. બધું છે. ટ્રાફિક પણ ઘણી છે. અને આ ભાઈ છે એ ઓનર છે, મને ઓળખે છે. 2-3 વાર હું અહીંયા આવી ગઈ છું મારા રિલેટિવ લઈને. હા, જો આ મનાલી પેર પહેરીને આવી છે. ટી શર્ટ ફિટ લાગે છે ને, એટલે મોટી સાઈઝ જોઈ લઈએ, એક મોટી સાઈઝ. ફાઇનલી મનાલી સિલેક્ટ કરી લીધો હે ને, એક પેર અને એક ટ્યુનિક, જીન્સ. ત્યાં સુધીમાં ઘણી ટ્રાફિક થઈ ગઈ. ચાલો, થઈ ગયું ને બિલ? હે ને? અત્યારે હવે સાંજ થઈ ગઈ છે અને અમે બનાવે છે શાક ને પૂરી ને. અને આજે હજી આ પૂરી જો આવવાના છે એટલે શું કહેવાય આપણે શ્રીખંડ ને પૂરી ખવડાવવાના છે મહેમાનને. હા, એટલે જો અહીંયા પૂરી બને છે, શાક મૂકી દીધું છે બટાકાનું, અને અહીંયા મનાલી બેન બધું કટિંગ કરે છે. તો આપણે પુલાવ બનાવીએ. હે મનાલી બેન ગાજર ને બધું કટિંગ કરે છે, બટાકાનું બધું. આપણે પૂરી ને શાક બની ગયું, ગાજર ને તૈયાર કરી દીધું. અને હવે બનાવીશ પુલાવ. તમે કોઈ અલગ રીતે પુલાવ બનાવતા હોય તો રેસીપી શેર કરજો. હું તો મારી સિમ્પલ રીતથી બનાવું છું.
બેસી ગયા જમવા. હું ભગું કેવું લાગ્યું મઠો? એક નંબર નથી. પછી અમારે પુલાવ એ બની ગયા. પુલાવ ભાઈ ભગું તને? બહુ મસ્ત. મને તો બહુ ભાવ્યો. પાછા બીજી વખત બહુ મસ્ત છે. આજે લીલીમાં મારો મોટા બા ને આ મારો ભત્રીજો ધનંજય. હું ધનંજય હારું ને? ચલો જમવા. બટેકાનું શાક છે, પુલાવ, પૂરી અને શ્રીખંડ. ઈ તો લાવ્યો પાઇનેપલ ફ્લેવર. થોડુંક લેજો. છાસ કે દૂધ કઈ જેવું ઉત્તમ તમને કેમ છે? બટેકાનું શાક ને પૂરી તમારું ફેવરિટ હે ને? હેલો, ગુડ ઇવનિંગ. તો અત્યારે 5:30 થયા અને અમે જઈએ છીએ બહાર. ટેબલી જઈએ છીએ હનુમાનજી મંદિરે અને અમારી જોડે આવે છે બિંદુ આંટી ને. હાય, કેમ છે? મજામાં. આ ક્યાં ગયા? નીકળે કે જાવું ને? બધા આવી ગયા. રાજમાં બનાવે. આ છે નીત અને આ છે મિત. એકનું નામ મિત અને એકનું નામ નીત અને આ છે ઉત્તમ. સર્વોત્તમ. એક ભાઈ એવી કોમેન્ટ કરી હતી, ઈ તો ઉત્તમ છે પણ તમે અતિ ઉત્તમ છો એવું કીધું. ગરમી ક્યારે જશે? હવે અમારી સવારી ચાલી. મેં હમણાં લખાવ્યા હતા 1500 2 દિવસ પહેલા સદભાવના સવારના નાસ્તા. તો અમે આવી ગયા અહીંયા રેબલી હનુમાનજી મંદિર. આ શેરડીનો રસ મળે છે. હા, અહીંયા છે ગૌશાળા. અહીંયા આવડા મંદિરની અહીંયા આપણે ઘાસ મળે હો. વેજ ઘાસ હોય તો અહીંયા મળે. હા, તો અહીંયા નાખી દઈએ એમ કરીએ, હે ને? તો અહીંયા બધા નાખતા તો હોય જ એટલે. આટલી બધી ગાયો છે. લેવું છે ને? અડધા આ બાજુ ના અડધા બી તો પછી અડધી અડધી કરી અહીંયા ના છે અંદર. એનો લઈ ગયો પછી જો બધી આવી જોઈ. થોડુંક મીતભાઈ માં સામે આ ઘેરે જા ને કે જોટ છે. ભરાઈ ગઈ અંદર કેટલું પડ્યું
શિવલિંગ બદલી નાખ્યું લાગે છે આ લોકો રિનોવેશન કર્યું છે. હા ના એવું જ છે. આવું જ હતું. ક્યાં વહી ગયા? આમ ગયા, આમ ગયા. માતાજી. તો અહીંયા પ્રસાદ વિતરણ થાય છે. દાદાના દર્શનાર્થે આવતા દરેક ભાઈ ભક્તોએ શ્રી રમણમાં તપોવન સેવા ટ્રસ્ટ દ્વારા દર્શન એવી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. મજા આવે ખાવાની. કેવું લાગ્યું દર્શન કરીને? સારું. ગરમી થાય છે ને બહુ? કેટલી ગરમી થઈ? એટલી ગરમી થઈ. આ લોકો ખીચું ખાય છે. ના હો, મને ન ભાવે બહુ. તમને તો સહેજ ન ભાવે. ના આવે. બટેકા ભૂંગળામાં 6 ભૂંગળા આવ્યા છે મોટા મોટા. કેવો ટેસ્ટ છે? તો સારું છે. તમને ભાવ્યું ભાઈ? હે હું બનાવું એવા છે? કેવું લાગ્યું? એમ હું બનાવું એટલા સારા નથી એમ. મારા મસ્ત હોય. ચણા ચોર ગરમ ખાવું છે.